દિવાળી આવે છે પણ ધંધો એ સર ને સૌ મજૂરી ના જવું પર આવી વાત છે નકર લોતા સર કર ઓહો ખરા ટાઈમે આઠું ફોન આવ્યો. આઠો શું કરો છો? કોઈ ના બેઠો છું તો ઘેર બેઠા છો અરે ત્યાં આવો કહું અમને આવો અમારી બાજુ તો અમારા પાસે શું કરવા ફૂંચી ખાવે કોઈ ના શું કરવા આવીએ અમે તો. આવો આવો આપણે દુકાન કરીએ ને મોટી મેઠાઈની ને ઓહો તાણે શું કાન આવી જો આપણા ગામમાં હા ઓવે એટલે પણ તું મીઠાઈ દુકાન કરી ઓવે એટલે કોઈ મને તો મન હતું ને આવો કે આવો મેઠાઈ થોડી લઈ જો એવું ઓવે થોડી હાલશો આવજો પાછા એવું ઓવે લ્યા ઘેર બેઠા બેઠા હું કરો ચોક મજૂરી જો કા હાલ છો તે હાલશો આવી જો જોવા વણસી પડ્યા છે કરવાની. હા કે બોલો ફોન આવ્યો અલ્યા ઈમ કો કતાન આ હું કહું હા બોલો એ હું હાલશો તો મને કોકતા આવડે ને જો મોહનદાળ બનાવ્યો છે મોટા બરફી હા પછી ટોપરા પાક ઓ ટોપરા પાક તાણે ને કાજુ કતરી હા ચોકલેટ બરફી હા હારું મોતીચૂરની મેઠાઈ ઓહો અલે એ મંગા હા. મોતીચૂર મન નહીં ભાવતું હા? મન નહીં ભાવતું તો પણ દેખાડાય પાકતું હા તે બીજું આડું આવો તમે આવો તો કોક બીજું કોક આયોજન કરીએ આપણે એકલો કર્યું તાણે આપણે આવગી કરીએ ને હા હોવે ઓહો કિંમત મારો ના પૂછમ તાતી રહી ગયો આટલું હું તો ચમ ફોન મૂકી તો મારે નહીં આપું પણ ચમ હાડું રીહોણા પણ ચમ મારો એમાં ભાગ ના કરવો પડે તમે આવો તો ભાગે કરી દઈએ સાચું પણ તમારે હોય રહેવું પડે હા હું તો પેલું કાઉન્ટર પર બેસે પૈસા ગણવા તમે તો ભાઈ જાણ હોય તાણે પૈસા જ ગણતા હોય છો જાણવા તને પૈસા ગણતા એવું કેમ આટું તું તો હાડું બોલતા નહીં આવડતું હો. હે તા હાડું બોલતા નહીં આવડતું. હાટા વાત કરી લો આટું હા ઉપર કાઉન્ટર પરથી આજે કા અરે કાઉન્ટર ઉપર ચડીને બેસજો બસ હા એ ઠાર હાલો, ના પડો. હા હું કહું હા હું રિક્ષા લઈને આવું આ રિક્ષા લઈને આવવું તો રિક્ષા લઈને આવો ભાડું આપી દેવો આપણે પેલા મંગાભાઈ ને બરાબર રહ્યા ને આગેવન હોવે. ગુબાન હા એ બધા લઈને આવું કારણ કે સારું લાગે એ જીગુબાજ રિક્ષા લાયા હે? જીગુબાજ રિક્ષા લાયા આપણે આપણે જીગુબા રિક્ષા છે ને હા. તો ઈવન વર્તી લઈ લઈએ હવ ઈવન આપણે હું કહું હા પાછું એ વખત આમ છું મારો વટ રાખ્યો પાવો અરે વાત છોડ તો એ આ મંગુભાઈ બાજુ બેહ્યા છે ને હા હો હા તો વાત છો તમને આવો મંગાભાઈ વન તો બા કહેતા નહીં વન તો થોડી ચાલશો પાછા હા થોડી હા? થોડી હા ઈવન તો થોડી ચાલશો તવન તો તાર બસકું બોધી લઈ જાજો કે તવન જો ના હે એવું તાણે હા યાર આઢું આપણે જો કદી મોઢું મેલું રાખ્યું તમારો વાતમાં ના આવો તમે તાર આવો તો હું તને ને એકલું તાર ઘેરથી અત્યારે જ આવો ને આવો આવી જો અડો તમે હા હું આવું તાર હો અને પેલા બેવન લેતા આવો ઓ હું લાવું ઈવન તો ઓ પાછા ઈવન ચોખવટ કરીને લાવજો કે માપની આવશે જીગુબા ભાઈ દેખાડવું પડશે કાંઈ રિક્ષા લઈને આમ શું જતા રહ્યા હા તો આવી જો અડો જવું પડશે ટીચર ઉપર હા સારું આવી જાઓ હું આવું પાછું એ આવી જાઓ હા હા હું કહું હા કો આબુ પૂરું આયોજન છે ખાવાનું મસ્ત કોક મેં ટોપરા પાકની વાત સાંભળી હતી મસ્ત હતો ટોપરા પાક પણ મને ભાવતો તો નહીં પણ હું ખાઉં ખરો ભાવતો નહીં તો ખાઉં તો ભાવ તો નહીં ફોન આવે છે ઓરી એ તો ખાવું તો હોય પણ તમને કોણ કે ભાવતો નહીં એવું છે હા બરોબર બીજું હું રાખ્યું હું ઘણું ગુલાબ બાબુ છે આવો તો જો મોહતા તો અમે હજી મો લબર તો બુદાઈ જશે જવું પડશે મારે ખાવા તો જવું જ પડશે કોક કરીને મને ઉતારવો પડશે બાટલીમાં હા હા? કોઈ ના હવે સમાચાર લેવા જવું હોય તો હું આવું અરે અમારા કાલે મોટું ન થયો ના ના આ તો પોતાનો બિઝનેસ ખોલે માઢવી બિઝનેસ આ ધંધો ઓ બિઝનેસ હા તે જી હેડો હેડો. હું કે ખબર હે હા. જીગુભાઈ કહેતા કે રિક્ષા ઈવન લઈ ગઈ લે હેડો કારણ કે છે ને જીગુબા રે ને એ પટેલ ને અરે સંપર્ક જો લે સફર કરવા રહ્યો ઓહો ચાલશી કે હા તો હરછી આમ મૂર્ખાનું ખબર પડે એને તો એક ટુકડો આલુ બીજું કઈ ના હાલો હેટ ઉભા તારો બૂટ તો પહેરવા દો હેડો હા એક વાત કહું કો
ખોટું નહીં લાગે છે ના ના કોણ તું તારો તા લુગડો પહેરો તા બૂટ દોરા કેમ આવું સેટિંગ એ કરે તો દેખાય કે બપડી આવ હેડો તા હેલો લઈ જઈને કરું એક પણ થોડું મોડું થાય એટલે મજામાં શું કરો રિક્ષા સાફ કરતો હતો તમારી એટલે રિક્ષા સાફ કરતો હું કહું હા બોલો આપણે વર્ધીને જવાનું તો કાં માં હાથું નહીં પણ મારે વર્ધી લીધેલી છે કાલની આવેલી પડી છે વર્ધી એટલે ઘરનું કોઈ કે આવતા જ ના તો શું કરવાનું રિક્ષા કરો લાય જીવન બાપડો વર્ધી હોય તો મંગા પણ આપણે ઘરનું કામ પહેલું ના કરવું પડે એટલે પણ એ તો બીજા પૈસા કરવાનું કોઈ ના ઘરનું વાત સાચી પણ મારો રાતની વર્ધી આલે તમે રાતે ન કહો મને પણ અત્યારે હાથુનો હાલ ફોન આવ્યો કે એ કંઈ ઇમરજન્સી જવાનું છે ભાવ અને એકલો બિઝનેસ કર્યો મોટો સારું હેડો ના મારે વધીએ પણ બીજા ભાઈને મોકલો ને મૂલી આવું હેડો ના બધા પૈસા આલું પૈસા તો પૈસા તો પેલા કેટલા હી હે કેટલા હી બે નોટો કીધા પણ આ તો પટ્ટી વાળી નોટ હજી ગુબા નહીં લી તું આ ખા કે તું વચમાં ડફનું ગાલ્યા વગર લ્યો 100 રૂપિયા આમ તો દવાનું છે આપણે એ તો કીએ તઈ ગાજો તઈ બેહવાનું કા પર એમણા પેલા 100 રૂપિયા ના આવે રિક્ષા પાછી તારા લોબેણ જવાનું હોય તો અરે બસ કરીએ કે વળતા આવશે એટલે કે વિચાર છે હાવ કે હાવ એ તો પણ વિચારીએ આપણે કરી આલો જ બીજા આલો એ મારું પાસે હું તોલ પારો હા તો જેવરી નાખવાના હાવ હે આ મંગઈ જે બે ગયા લે પેલા તે મને તમે લેવા આવ્યા હતા તો બેહું તો પડે કે બે ગયો તારા હું તાર લેડો. શું કરશે તાર જાજો આમ ઓમ ઓમ હું રસ્તો બતાવું આગળ આવો ને હા મારે નહીં આપવું તમ જીગુબા ઓમ કરો તો લે પણ આવી જ ના હેડવાની તો યાર પણ આ તો રેમન ચલાવતા હોય એવું કરું છું આ વળો કાયો એવું કરું તાણ બેહો બેહો બેહવું જ પડશે કે અમે કોઈ આપણો કોઈ બીજું તો લઈ જાય તો ના પાડ આપણો ગોમ ના એટલે અરે ગોમના ના ભાઈ છે હું ગોમના તારે રાજો જાજો તારે અર્પુતા લાવજો પાછા ઓ હલવું ના જો ડ્રાઈવર કે સ્ક્રૂ ડ્રાઈવર તે બાર આવજો અરે કોઈ તે કોઈ હેલિકોપ્ટર લાવ્યો છો કેમ દોરાવો તમે તમે તો જબરું ઉડાડો લ્યા આટલા સુધી આવી ગયો આ હું તો પેલા ફોટો જતો રહ્યો યાર તાન જમ્પ આવે તો હું કરું પણ પેલો આગળ વાળું સાધન છે એને તો કોઈ એવું નતું આગળ ખેંચાઈ નતું હું તો પેલા ફોટો બેહી ગયો તમારે હરખું બેહવું પડે કે મોય અરે તમે આપા અડખા લે આ તો આપણો જ વગ કાઢ જ્યાં હોય ત્યાં કાઢી છે લે હોય ના જો તાર જવા દેવો કે તારું જો કઈ દે કરજો યાર ઘેર જજો આપણે હેડતા જતા હારું, રહો હું જાઉં તમે 100 રૂપિયા લે કોઈ આખી રિક્ષા ખરીદી ના લીધી એવું ના હોય લ્યા વાત તો સાચી છે આપણે કોઈ રિક્ષા ખરીદી તો ના પા હા 100 રૂપિયા લે એમાં જાણે આખી રિક્ષા ખરીદી લીધી હોય વાત કરો. કેટલી વસ્તુ આવે વર્ગ શું આવે ઘણું આવે હારું હેડો તાણ. હેડતા થઈ જાઉં હું જાઉં છું મારું બેઠું બસ હા રે જતા રહે ને આપણે હાડું ને લીધે એક કે હેડતા જાઓ શું કરશે રોડે ઘણું લોબુ દેખાય આમ તો યાર તો દેખાતું તો છે ને એટલો રોડ દેખાય છે તું પકડ એ જીકુબા 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 ઓય ઉભા રહેજો એ ઉભા રહેજો એલા ભાઈ બાહુબલી ના ના તમે તો 100 રૂપિયા લે જીકુબા રાજ લઈ જાઓ લઈ જજે એને મોની તાર જેમ ચલાવી ચલાવજો ચાલ આવી તઈ ના ઉડાડજો ભાઈ તઈ ના ઉડાડજો હવે જો ને
એટલે નહીં આપણે તાનો. જે બેહાય જાણે આપણી રિક્ષા હોય પણ તમે તો મને ધીબો માર્યો તે આ બૈડો ઉજાઈ ગયો. એટલે ભૂલથી વાગી ગયો છે. આ તો ખાલી શરીર જ એવું છે ને કે મસ્ત વાગે બહુ. બધા દાડવાની દિવાળી નો અહીંયા તમે મને તો એવું જ લાગે. હા એટલે એટલે જીગુબા હા બોલો શું કરો તે રિક્ષા ચલાવો એકાદ દવા તમારી રિક્ષા ચલાવું છું. રિક્ષા ચલાવો ના રે અમન ચલાવું છું. એ મને આવડતી ને અમન લાગે આ તો ખોપડી જાય ને તો વળી ઉતારીને જતા રહી તો જાઓ. તમારા હાથની જાન હા જવાનું ના હાથું તો કોક ઘણા બધા. તમારા હાથની કેવું કેવું મસ્ત સારું કરી દે ખરેખર મને તો ટોપરા ભાગ તો ખવડાવજો હો બા. ખવડાવજો. આવું સબ્જુ આવે એટલામાં હું થતું હોય આનો આટલો બધો જોઈ. અરે ભાઈ એ તો કોઈ ના કોઈ આમ ઘર પર ખાવા ન બનાવ્યો એ તો એવું છે? છોકરો નહીં પેલું વેચાલવાનો તારે વેચવા બનાવ્યો શું થાય શું થયું અલ્યા ભાઈ તું રવા દે કે શું થયું તું તો ધીબા મારી મારી પૂરો કઈ નોખ હા તાણ. વોમિટ આ નથી રિક્ષા ખરાબ ના કરતા પાછા એ જીગુબા કરીને આવ્યો શ્યાં કોઈ કઈ તમે પેલું આ રેમન ના ગોળી વાયથી ઓમનું વાયથી ઓમ કેવરો હોય બધું ખાધેલું અંદર આવ્યું. ભાઈ બે હોય તો બેહો નાખા ઉતરી જો તું બંધ થાકી લ્યા નાખા ના ના જીગુબા ના 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 જવા દો. એ તો હું રિક્ષા જોઈ હાલો રાતે ઘેર મેચી જાજો. બહુ બોલી આયરા રહ્યા કા હા, તું બંગા બંધ થા લ્યા જાજો તે તારા પર આગે રાખ જાજી ચપા આ તો ઊભી રહી પૈસા બા. હલવા કરવા કોઈ ને હા આવતા કોઈ દેખાય ને નહીં આ ઠોલી કેટલું બકરી બા હું કહું એ તો ખાલી એમને કીધું બધો ઓહો બા તમે તો મારી આબરૂ કાઢો. કોઈ ગીતા પડ્યું તો પૂછી કા કોઈ છે ડોશી 10 રૂપિયા આલ્યા. મૂર્ખા એ પપ્પુ આવી તું પપ્પુ કોઈ તાણ હું તો પપ્પુ પાસ. મારા હાડું તો ખરેખર હા. આ મિઠાઈની દુકાન કરી મારા એમાં અડધો ભાગ થઈ ગયો અને મજા આવશે મારે તો અને મને હા હે તમે ભાગ કર્યો એટલે તમે ઘેર લાવશો કે હું ખાવાનું. ખરેખર મારા હાથું તો રે હા જોરદાર ધંધો કર્યો એટલે કમાઈ દાર કા કમાઈ જા. ના પેલું ગીત સુખનો સૂરજ ઉગાડી દીધો એ મારા હાડો તમારા હાથ વારો રાખે અમારા ઉપર નજર એવું. ના ના તમે બરોબર ગીત ગાતા ના આવડી. અરે મસ્ત તો ગાયો મને તો કોઈ ખબર જ ના પડી તમે આલુ લુલુ કોણ હતો ને તો માઢું જો તું આપણા બાજુમાં માઢું સંબંધ જોરદાર એ જુઓ કે મને કેવું લાગે હું તો જાણે પેલા હેલિકોપ્ટરમાં બેઠો હોય ને એવું લાગે. ચીકુબામાં દ્વારાજી ને હા. હેલિકોપ્ટર તો જોઈ ગયું હા તો હું જોઈ જતા રહો પાછા એટલે હમણાં તો હું તો કોટોમાં નાહી ગયો તો કોટોમાં જતો રહ્યો તો બોલો. આપણી બીક ચેટલી જોઈ કાલે જીગુબા આગેવાની તો કોઈ બોલતા ને તમને ઠાઠાઈ નો એનો તો તને ઉતારવાના હતા કે કોઈક નવું લાયા હતા ને કોઈક કહેતા હતા મને. અમુક માણસો ગોદામ 10 રૂપિયા ને હવે પાવર તો આખા ગોમનો રાખ્યો ભાઈ આ મારું બેટું મને ના કહેતા. એ જીગુબા તમે કના કહો આ બધું. ના તો એક ભાઈ અમારે તો યોન કહું આ એ વાત સાચી જીગુબા હો. તમારે માથે ના ઓઢી લેવાનું યાર ના અમે તો હેડતી ગાડીમાં ચડવા વાળા છીએ. ચીકુબા હા બોલો આ તાર ભાઈ થઈ તો તઈ આવું ચીકુબા હું યોન નહીં કીધું યાર એ તો જે સમજ વાળો સમજી જાય હું સમજી ગયો કઈ તાણ હા રિક્ષા ચલાવવા આવે ચાલ આવડો તમે આ કોઈ 2-5 રૂપિયા વસ્તુ છે આ તો 100 રૂપિયા લઈ મેં રિક્ષા ચલાવવાની વાતો કરો બહુ હું કહું આમાં આરતી કરવાય ને આ ચલાવવા ગયો લાગે કે તું વોટ કરવો છો પણ હારો લગાવ્યો 500 રૂપિયા થાય આવે પેલા એક સાથે 50 રૂપિયા સાથે પણ આલી તું ચલાવવા એ ઠાબે હો કે કાપડ છે હો. ના ના આ તો હું વાત કરતો હતો હું વાત કરી તારા વસ્તુ આ ના કહેવાની હોય તમે તો અમારાથી અંપાડવા માંડ્યા હો. અલ્યા પણ કોઈ ના તું 50 રૂપિયા વધારે માગ્યું નહીં કરવી રિક્ષા હેડો હેડતા જતા રહીએ. ના તું બંધ થઈ હું તો 10 રૂપિયા આલી ઉપર બા. જાય કોઈ નામ નથી તું 100 રૂપિયા હતા ને એ હાલ દીધા 10 રૂપિયા પડે માં કના આમાં પછી હાડો ઈકણ વાત જોઈ રહ્યો પાછો કાકી ગરાકી ઘણીએ છે પાછી મોટી એ દુકાન ને. મારી એક વાતની ખબર ના પડી હા હા પણ હાડું કઈ ચા બનાવતા ના આવડતું હા. આ મીઠાઈ જ પારી આવવાની ચા બનાવતા નતું આવડતું ને બેઠા દુકાન કરી. હા નવું લાગ્યું મને. સમ ચીતા બનાવ્યું હવે
મેળા તારે કેટલા જવાનો રસ્તો તો બતાવો. હવે તો આગળ આવશે આડું આવશે આગળ એ તો અમારે પણ આગળ કઈ તો આવે. આવશે ને અરે તઈ જુઓ પેલા કહું થોડા વરંગમાં ઓહો. એટલે તારા આડું ઈકણ આમ ઈવન તો બોર્ડ મારેલો પાછો આમાં આડું એક બાજુ ભાયા હોય ભાઈ પાછો આપણે ભણાર જે નક્કી કરીએ ભાગતો પાછા. 100 રૂપિયા હાલ્યા એ 100 રૂપિયા આમ તો આટલા છેટા ના આવે. ચા તાણ આ પાણી ના હેડે તાણ ઘરના જો તો થોડું વ્યાજબી તો કરો વ્યાજબી કર્યું પણ કોઈ હલકા 100 રૂપિયા તમે ગણતા હોય તો ના 100 રૂપિયા ભીખ્યાભાઈ આટલા. અરે મનસા આ તો આમ કરે ઈયો. આ તો 100 રૂપિયા કોઈ એટલું જ ના આવે પાણી ના હેડે કઈ તમે આટલું તો જેટલા રહ્યું મને તો ઊંઘ આવે હવે તો સર તાણ મને તો બગાવ આપણે આવે. કેટલા 75 કિલોમીટર તો પાડી રહ્યા કેટલા છે? કેટલા થતા હોય યાર 75 75 કિલોમીટર પાડ્યા હતા. એ જીગુબા, કોઈ ટેપ ચીજ ચાલુ કરો કોઈ તો ઊંઘ આવે. તો હરાય જેમ લઈને ફરીશું. હું આમ થોડું ગઈ નથી લે ગાઈ નો કોક તમે મને તો ઊંઘ આવે. એ આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કા તો ખરો પણ હું કહેવું ગુરુજીનું કહેવાનું હોય. આઢું ની મીઠાઈ લેવા આવે એવું એવું કહેવાનું ગુરુજી ગુરુજી હાડુની મીઠાઈ લેવા બાનું કેવું હે? સારું હાલ એ જીગુબા તો હણ આવનું બધાને કે તમે બે ગો કરો. હા તમે બે ગો. બતાય બધું હું અભરી પર તનલિંગ ના રિચાર્જ થી ચલાવજો પાછા હો આ લાગી રહ્યા કે અમે પા આગળ ખેંચાઈ ના તારી તું આમ ગાહે તા હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી હું અવતાર ધરીને આવું છું હે માનવ વિશ્વાસ કરી લે. આવું હતું તે હા આવું ગાયું આ એમ કે માણસનો વિશ્વાસ કરી લે. પછી આગળ આગળ તો મારું બેટું મને નહીં આવડતું. તો હું કા ખગો આવી છે તને આવું આ તો હોપડી તું છોકરા ફોનમાં હોપડી હું ગાઉં ગો જોજો રાત અંધારી સતન માયા કાયો જી જી મારે જાવું રે ગુરુના દરબાર રે ના 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 આડું ના ઈ કણ જાવું રે. આ મારા આડું તો પાછો તાન જોજો તઈ જોજો પાછા મારે તો સ્વાગત માટે કેવું પડશે ઢૂંઢ ભારે મારા ઘોડા થઈ જાય છે બા. તાન જીગુભાઈ અમને તો યાદ જ નહીં. કોલમડામ જ્યાં તા એ જોયું તું. ચા મકાજી જ્યાં ઘોડા થઈ જતા રે. ઓહો, પેલી વાત કરો. ઓય. ના ના સાચી. એ કામ આપણો ભાવાઈ નહીં પૂછે બા રે રે. માં આડું થી તો પણ લઈ દઉં છું ને તમને લઈ તો પણ આપણો આડું પાડીને હા આડું કરી લો કોક એવું બધું કરો ને. તમારે જેમ પ્રેમ છે પ્રેમ અમારે ના હોય તાને આપણો કોઈ હોમત ના પણ મેં આઠું તમને રવા દે અલે હરખું ચાલો આવો અલ્યા ભાઈ બે હો કે તમે સુખ શાંતિ પડતા રહો. કે તમારે તો ઊભું થવાનું આવે છે તારે. એ જીગુભાઈ ટર્બો આવ્યો. એ સાઈડમાં થઈને લઈ લે ઊંધી વાળી લઈ લ્યો. દિવાળીના હોય વાટમાં નોખું. પેલી બાજરીમાં સીધી દવાઈઓ કરે. આપણા એટલે જીગુભાઈ આવડતું જ ને સમા શીખ આ ટર્બો હોમાં આવતો મુકો એ રિક્ષા ઉપર આવ્યો. તું ગોડ પણ ના કરી લે પણ ઈવન ડ્રાઈવર જ છે ત્યાં કોઈ ટ્રુ ડ્રાઈવર છે મને તો એવું જ લાગ્યું. મને તો એવું જ લાગ્યું મને તો પક્કડ આલી લેવાનું જો ખોલે જ જાતા. તું હાલ શાંતિ રાખ હા આ તો હાલ અમારે ડ્રાઈવર મેં સ્કૂલ ડ્રાઈવર થઈ જાય ને અને તો રસ્તામાં ઘૂસી ગાલી હા તો આપણો બેઠાઈ તો થોડી ટોપરા પાકે શો જતો રહે અને વસ્તી આપણું ગોલમણું કરવા ઘેર આવશે. બાજુ તાણ. એક જ તું શાંતિ રાખ આપણે બેહી રહેવાનું છે. આપણે ભજન ચાલુ કરો આમાં આવજે લે આ કે સાબરમતી અમદાવાદ પાલનપુર વડી કલોલ આવું
તાર કેવું સારું હોય તો આ એ વાત સાચી. તાર એ ફરવા 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 એ ફરવા હેડજો અંબાજી પાલનપુર વડગામ. બીજું ચિયું ગોમ? હા બીજું ચિયું ગોમ? આકરી આકરી થઈને તો યાર હવે વળી પાછા જા હો આકરી લે. હા એ વડનગર હા અલ્યા પેલો અમુક બોલતો તો હા પેલો આવતો નતો લે આપણો એઠો ચોટી એમ ક્યાં હવે કહો. ઊભું ના રાખ્યું ને કે હાલોમાં ભમાઈ નો અરે ભમાવો એમ તો હું જેવો ભમાવું તમને ખબર હે કે તું આખો ભમી ગયેલો જ છે તું બંધ થાય છે લે આ સુધી હોહલું ના ભમાયું નહીં. ડોશીની માર ખાતા મરી ગયો છે એ તો ભાઈ બધાને એવું જ હોય. સમ તાર આપણ કોઈ ડોશી ના ભમાઈએ કે ભાઈ એમાં બોલો જીકુબાને ભમાવશું ઘેર તો જીકુબાને ભમાવશું. ચીકમાં ના લાગી વના કામડા રિહાઈ જતા રહી તો હેડ તો જવું પડશે. હવે ના તો અમે સટરીઓમાં આપવું પડશે ખોટો હાલ ભારું હાલ દીધું પણ હોટ એમ તો વહેલું એ માં કને પૈસો ને હવે તને તાર પણ ચાલુ હોય એ જ માર કરતો કદી પૈસો જ નહીં હોતો. પૈસો માંગન ઉભો જ નહીં રહેતો. હું હમણાં વાત જે કરી હતી આપણે નથી સમજતી કે સમજવાનું હોય સમજી જાય. પેલા જીકુબા તમે કહો છો કે ને સમજ નહીં કહેતો યાર બધા ખોટું ના કાઢો. આ એ તો સત્તો ને સત્તો પણ તો પાછા આગેવાન ખરા ને નકા હું હેડતી રિક્ષામાં ઉતરી જોય. ના હું તો ઉતરી જાઉં. મારે તો જાવું મારે તો નહીં આપવું મારે નહીં આપવું જીકુબા ઉભી રહો. જવાનું તો તાર જીકુબા દરેક વાતમાં યાર પોઈન્ટ લઈને આવું રૂ મારો. પણ તારે નહીં કહેતા તો એ તો 10 રૂપિયા તો હું જ લઈને રાખું. અલ્યા પણ તારે નહીં કીધું લે આ એવું હોય તાન હા તો બરોબર કહેતા ના પા જીકુબા હવે ના તો હા ઓ બા ના કહેતા જી આ બેઠો હું એ તો સમજવા વાળું હો એ તો ખબર હોય ઈવન પર તે ખારાય ને તમે યાર ખબર ના રાખતા મને હારું દાડી કેમ રહો તમે યાર કે થોડી હાથ લાગે તે મનતા હારું ના એમ ખોટું લાગે તો કુટુંબમાં શીખવાનું લીખ્યા મેં એમ આઈ રહ્યો ને તો કે તાર એના ખરાબ છે પાછા ઓવા તમાર ભાઈ નો ના ના હાલ નહીં બમાતા ના મામા હાલ આપણે તમારા હાથ ના જવાનું ઓવા ઉઠે વાડું આપા જીવ તારું ચો પડ્યું દેખાતું જ ન હે. એ તો આપી એ તો રસ્તા તો ઉભા રહ્યા તો મને તો ઊંઘવા જ્યો તાણ તારજો. હાલો ઉભા આ રહ્યા જીકુબાના વેણો હોભળું એના કરતા હુઈ જાવું હારું. ખટારો આવ્યો કે જી એ બાયક આવે એમ તો કે જી એ જીકુબા બાયક આ બે ટાયરો વાળું બાયક આવ્યા. એ તો દેખાય છે મને આગળવામાં આગળ જ તાજી રહ્યો છું ભાઈ ઇજ્જત ના તો બોકરા કરી નાખે મારે. શીખો મારા ઉપર આની રી આઈ રહ્યા યાર. બે દાડા ડોશીમાં ભમા દીધી ને એટલે હું જોઈ ગયો તો. તું ના ક્યાં તો પા જો મેં તને કીધું પા તું આ વાત ના કર તું ના કર. ઓવા પા. મેવાજી, આ મંગાજીને સમજાવી દો ને રિક્ષા પાછી વન ચાલવાનું છે ને કે મુકા ઉતારીને જતો હોય એટલે આ બધું આવું કહેવા મને લાયા હોય હવે એમાં ને એમાં ડોશી ભમાવે એટલે બધાને થોડી ડોશીઓ ભમાવે અલ્યા તમે કઈ દીધું ચીકુબા? બીજી વાત કરી ચીકુબા તમારું કીધું મેણે. હા જો કીધું હો કીધું હાલ હા પણ એટલું નહીં થાય કોઈ નહીં કીધું આખો દાડી કોનમાં જઈ જઈને હું કહો એ તો કહું કર પેલા રસ્તા જવા દીજે આ રસ્તાનું કહેવાય એમ. પા કહેતા ના પા ન કે હું હેડતી રિક્ષામાં કૂદકું મારો ભરું. મારો વિશ્વાસ નહીં તમારા ઉપર તો જોઈ હોય મને મારા ઉપર વિશ્વાસ નહીં તમારા ઉપર જોઈ હોય. અલે પણ તને તારા પણ આપણે મારા પર તો રાખ ના ના મારો બેટું હલા પર વિશ્વાસ રાખો ને તો અરે કુવા મુદ્દાની રાસ ખેંચી લે ની મોનો વના પર વિશ્વાસ તો ના રખાય. એટલું ગુપસુપ કરેલો હોય આ તો વાત કરતો તો હું મારા મનમાં તો હાડું કેટલા રહે એમ. ડોશીની યાદ ના આવતી કે ડોશીની યાદ હું આવો પિક્ચરિયો ખાધામાં પૂરો થઈ જાઉં. એ હવાન તો આવે છે હા તો નહીં હા. આ તો ઉતરો ખાતું આવી ઉધરો આવી. ડોશી જબર મારતી હોય એવું લાગે લે હોત તો લે હા આમાં હાડું આવી તો જો આ જો કાટારામાં હાડું નો અમુક ભાગ જ આવું બધા પાછા એટલે તો હાડું રહ્યા હોય લપસણીઓ ખાવા આવું છું. એ નહીં આ બધું એરિયા એવોનું આવું જુઓ જુઓ આ આપણી ઓગળી પર ને હા એ કોઈ આપણું ન. તો તમારે તો કોઈ પૂંચી ખાવાય ને આમાં હાડું આ બધું આ બધું તો હાડું નું
છે તે કીધું હોય તે તમે હાડું નહીં આ તો ટોપરા પાક તો નહીં છોડવાનું હા હાલો ઠેલું ના લાવે ને કે ઘેર બદલે લઈ લેજો એવું ડોશી ખવડાવવી પડે હાડું આયા નહીં જોવો પડશે કોઈ દેખાડો નહીં સાપડા તો દીવા કોઈ આપણ તો કોઈ ના પણ બોલ કોઈ આપણું તો કોઈ ના પણ હાથું આપવા દો જીવન શું હાલ કેવું હોય પછી વાત કોઈ આવે એટલે આપણે તો હાથ ઊંચા જ કરી દે હાથું હું કોઈ ખાલી આવીને ભેગા થઈને જતા રહે બસ કઈ ના આવતા ના ફોલાઈને બોલાયા તો છે પ્લાન બનાવ્યો છે સક્સેસ જા ગાંગ આવી જા આમ કહેતા એટલે આવી જ જા હેરો આપવા દો બાજુ હવા હા ના આપવા દો કોઈ હાલનું મોટો આપણું પણ આડું આવશે જતા થાય જોઈ હોય થોડું હાલવાનું હોય તારી મન કોઈ હાલવું ને બસ કોણ કીધું તો ભરવાને ઠેલું પેલું લઈને આવું તો સારું હોય કટકું લઈને આવી તો હું ભરી આલે ખોખો મોખો ભરી આવી એમને ખાલી વળી જાતા તો રાખ આપણે આપવા તો દે બરાબર આવું તો છે જમનું રિક્ષા કેતા ને કેટલા તું તો આ બધું હું કરી ગયા તું તું જો તો હું કર્યું આ બનાવ્યું મેઠાઈ ને બધું બનાવ્યું છે ખોખો તો કોઈ પેક નહીં કર્યું હાલ મેચ છે ભાઈ ને પણ જાતા હાલું તને તમે તો કોણ વધારો મારું તું ઓન કરી લઈને આવ્યો હા અમારા આ બધા ઘરવાળા કુટુંબી હા ઓન તો મંગુ બને કેતા રે અમારો ઓળખે તમને ઓળખે જબર ઓળખે એ પણ હું એક વાત કહું ને હું કહું તને તો કઈ સાહેબ એમ તો ભાવી નથી કહું ત્યાં કહી દે છે આ તો તમે ખાલી બોલાવે છે આપણું કોઈ ના હોય નોમ કહેવાય છે તારે નોમ જોવાનું શું કરવું હોય પોતા તો ખબર પડે કે એ વાત સાચી આ ટોપરા પાક આવડે નો હવે ટોપરા પાક આ મોહનદા આ યારમાં જ ભાજી નો કે તું અરે અડવા દે ઈ અડવા ના હોય આ રે ચોકલેટ બરફી સરફી તને નોમાં આવડતું નથી પારખું ક્યાં ખબર પડે ચોકલેટ બરફી કેસર બરફી એવું કોઈક આવતું જ લે એરી એક તાણ એરી ઓવર અને આ રે ખાવાનું આ તો નોમની બધું કોઈ જળ પર આપું ને પણ કોટ તો કે લે આ છે ને ચોકલેટ બરફી ને આ રે રે કેસર બરફી એવું છે ઓવર આજે સેવ છે અલે તો મંદર આલે જતો તને આજે આલતી આ બધું તને જ આલવાનું બધું પણ તાર ભણ્યા ઘેર શું પાછા આજે આલવાનું જ છે ને બધું તને આલ દેજે આ તવાનું આ ફૂલવાળી ઓવર ઓહો તું તો ગોઠિયા બાપરી ઓહો અલે આજુ પણ તને તો કઈ હું ભારે નતો લે આવું તો કરતો લે બેહન હોય લેતા મોય એટલે આપણે વાતો કર એ ઓમ આવે જોયું હા પેલો જેવું કરીને ગઈ ગયો અમે તો તારના તમને જ જોઈએ છીએ એટલે મને તો જોવા આવ્યા છે તો જુઓ પણ તમે તો તમારા હાડુન બે જોને ઘણા વર્ષો પછી મળ્યા હોય એવું કરો. નોમે રાખ્યું બ્રહ્માની સ્વીટ માર્ટ ઓહો મોહનતાણ એ તને લખતા નતો કોને લખ્યા લે આવું આ તો સપાય તું બોર્ડ હવે તને તો નતો આવડતું આવડું શું આવડે આ કોણ છે બધામાં શું નામ તમારું ભાઈ તમારું ભાઈ આવું કરું તું કોમું નહીં રાખે તા ને કોમન ને દુકાન તો યુવાની આપણો તો કુંચી ખવાય કોઈ નથી એટલે પણ તું મને ફોન કરીને નથી કે હું તો આગો ધંધો કરી તારો ભાગ રાખો
ચાલશે એનો ભાગ આપણો કોઈ ભાગ નહીં રાખવાનો પણ પેલો તો હું 2 જણો શું કહીને આવ્યો ખબર ઈવન તો હાલ બોલાય પછી વાત એટલે પણ હું કહીને આવ્યો છું કે મેં હાર્દુ એકલો તને તો મારતીમાં ભાગ રાખશે એમાં કાઉન્ટર પર હું પૈસા ગણવા બેહું ને એવું કહીને આવ્યો બેસી જાય કાઉન્ટર પર હાલ કરી જાઓ કાઉન્ટર પર ખુરશી બેસી જાય તને નોકરી રાખ્યો તાણ કેટલા પૈસા આવે તો પૈસા પછી કરવાનું હાલ ના એ હેરો ને ઘેર અરે પાપડી ને એવું બધું સર હો આપણે જોયું ના હા સારું સારું છે ને આમાં કોઈ તો બરોબર લાગતું ના પણ પેલું માં કોઈ ખારું પાડી મેં એ તો આ તો સ્વીટ કહેવાય પેલું બધું મિસ્ટોન કહેવાય ફરસોન કહેવાય ને એવું બધું આવે એ આપણો ફરસો ને સારું યાર છે આઠું કહેતો એવું શીખવાડી જ ભાઈ અમે જઈએ પેલું માં તમે ઓય વાતો કરો તાણ તું પાછો આ એક ફેરું લઈને નાહી ના જતો પાછો અરે અમે કોલકાતા માં કોઈ હાથમાં આવી એટલું ખરું તું હાલ તું જજે માં હાડું સાડામ નો હેરો માય તમે વાતો કરાવો હોય તો અમે જઈએ પેલી સાઈડ ના તું જુગબાવન કે છે ને લઈ તું નાહી જ અલ્યા ભાઈ મને લેવા જો અલ્યા આ કાઠા જ સીધા નકા આટલી કર તો ખાવા હાલ દીધું હોય હાડું હા હું એને મારે શું કેવું લે તને તું તો મને કીધું તારે મારે એકલાની દુકાન છે તમે કઈલા ભેગા ખાવા નતા આવતા તો બોલાય બોલાય હાડું તું દાંત તો વાળે લે દાંત નતો વાળે શું છે દાંત વાળે તને દાંત જ વાળ્યો તને તો દાંત વાળ્યો છે તાને આ તો બધું તારા તો કોઈ સાથ ના હોય તો પૂંજી ખાવે કોઈ ના મારા બાપની છોકરો આમાં તો મારો કોઈ ભાગ નહીં કહું તો શું હું તારું ગુજરાતી બોલ્યો તા તાણે અરે કેટ છે ઓહો હવે તને હું તમારે ત્યાં હું તાર ભાઈ ઓન તે કોમી નાખ્યા છે ઓહો કોમે કેટલો પગાર આલો પગાર તો કોઈ નહીં 1500 હું કહું ફોન પાછો સંભાળજો આ પર તો જેવા લાગે તા એવું લાગી આ તમારે હાથું છે ને એક અમને ખબર છે ભાઈ એવું છે આ તોર જેવા છે ભાઈ એટલે તમે થોડું હાથ મારી ના દો ના મારવાની અને ભાવ ભાવ છે ત્યાં છે ત્યાં એ ભાવ જો કહેજો ખબર પડે ના હેડો તમે હેડજો અલ્યા જોઉં છું આઠું હોરાક રકા તો લઈ જાય ફોલો તો 340 રૂપિયા ભાવ શું સાહેબ ટોપરા ભાવ ટોપરા પાક હા હા આ મોહન તાર છે 300 રૂપિયા 300 રૂપિયા હા આ કેસર બરફી છે 320 રૂપિયા 320 આ ચોકલેટ બરફી છે 320 રૂપિયા હા બરાબર સેવ છે 200 રૂપિયા 200 રૂપિયા ચવાણું છે 200 રૂપિયા ઓહો ફૂલવાળી છે 200 રૂપિયા હા આ ગોઠિયા 200 રૂપિયા હા આ પાપડી 200 રૂપિયા બરોબર બધું ફરસાણ 200 રૂપિયા એવું છે અને તો એ તો પણ ઘણું સસ્તું રાખ્યું છે બજારના ભાવ કરતાં ઘણું સસ્તું છે તમારે તો આમાં ઘરની ક્વોલિટી છે આ ખાવા કેવું છે કોક ખાવા તો ખબર પડે એમાં બરોબર છે ચખાડ દઈએ તમે કોક ખાવ એ ચાલતું છે કે તમારે વાવ ગો કોક થોડું ચખાડો એમ તો ઘેર તો કહેવાનો હોય તમારા હાડું તો ઘણા ફોન કરતા હતા હું જીવ હા મેરે બધું દાંત વાળે કર્યા આ તો હાથને તો રોજ હેડે આવું ઓન ચખાડવાનું ના હોય એવું તાન ઓન ચખાડવાનું બગાડવાનું કોઈ ના હોય ચખાડવું પડશે ચખાડ સાસુ તો એટલે એ આ ડબ્બો તો ખાલી હે તું મુક અલ્યા પેલું આવો સવાનું હા ખાય કે આ તો અમે ભરું ભાઈ વધારે હાલ જેવો ખબર આ પડે ખાવું છે હું તો ખાઉં તાન લે આડું થોડું તો ખા પોકર એટલે મોન તો રાખ આઈટમ હારી જ હવે મેઠું હે દૂધ હોય કે દાણા ખાલી જીભા મેલું ફટ દે નું બહુ અમારથી અડધું તો ખાઈ તો નહીં થતો હોય કે હું તો આ શેઠની ના હોય ને એટલે થોડું ખાઈ દઉં હે ઓવા શેઠની મને ખબર ના પડે ને આપણે ખાઈ જવાનું ભૂજણી જવાનું મસ્ત બનાવ્યું છે લ્યા આ મસ્ત બનાવી મજા આવે એવું છે હા નીચે મોઢા નીચે શબ્દ ઉતરી જાય ને તો તારે જોરદાર જવો ભાઈ જબ્બર મારા બજાર કરતી બધું સસ્તા ભાવ છે અરે અમારો બજાર કરતા તો સારું છે સ્વાદિષ્ટ છે યાર ક્વોલિટી સારી હે વસ્તુની હો પેલા શેઠનું પૂછે ખરા હમો બનાવી હવે હેડો હેડો ભાઈ હમો બનાવી તો આ બધું હમો બને પેલું મીઠાઈ બધી ઘીમાં બને હારે તેલમાં બને એ જ ના હોય બરોબર આર્યું કીમાં બને હા પેલું માવા નહીં આવે એ માવામાં આવે અને આ બધું બને એ તેલમાં બને તેલ બેસનમાં આવે એવું હોય હા આમ ચોખ્ખી પ્યોર ક્વોલિટી છે ક્વોલિટીમાં કેવું નહીં પડે એક નંબર એવું છે
અને આ બધી વસ્તુ જોતી હોય તો કાં આપવું પડે અમારે જલાલુ વંદરાવન ચોકડી ચાલુ બંધરાવન ચોકડી કેવું હોય હા પ્રસંગના નીચે એના નીચે માતેશ્વરી પાર્લર તમારો કોન્ટેક્ટ કરવો હોય તો મોબાઈલ નંબર બોલો આ બોર્ડ મારેલું છે ના બતા નંબર કેવો નંબર પડે 9585 33 એ તો આવવાના માટે નંબર આદે થઈ આ કોન્ટેક્ટ કરવો હોય તો માલ લેવો હોય તો ફરીથી બોલી જાઓ કારણ કે અમને ખબર હોય બીજો ના ખબર હોય તો કોઈને માલ લેવો હોય ને તો 9585 33 નંબર ઉપર કોલ કરજો હા તો એ આવો ધંધો કરતું યાર તારે કોઈક નંબર લે તો આપણો આ ધંધો જ છે કે તારે મૂર્ખા તું તો મને હરવાય મજૂરી જાય એટલે આપણો ધંધો કહેવાનો તને તો 1500 રૂપિયા તો મારે અને ત્યાં ઘણા થઈ જતા વધારો કરવાની એવું કારણ ઈમોની 500 રૂપિયા તો હું વધારે ખાઈ જાઉં પીવો ગલોલા કેવો છે ઉડ્યા તું તાણ હતું હા જો કે તો ખરો ગલોલા કેવો છે બોડી બોડી બનાવ્યું જય માતાજી મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કારણ કે ક્વોલિટી એક નંબર છે ભાઈ કારણ કે બજારના ભાવ કરતા ઘણી સસ્તી છે અને વસ્તુ ખાવામાં એક નંબર છે એટલા માટે અમે આ વિડીયો બનાવીને અમારું કોઈ આ વિડીયો પ્રમોશન કરવાનું કોઈ પૈસા લેવાનું કોઈ કારણ નહીં ખાલી વસ્તુ સારી છે એટલા માટે બનાવવામાં આવેલો છે અને આપણે તમને હજી ખબર ના પડી હોય તો આપણે એડ્રેસ પૂછી લઈએ સુનિલભાઈને તો ખબર પડી જાય સુનિલભાઈ તમારું આ દુકાન આપવાનું એડ્રેસ કયું છે આપણા ખેરાલુ વંદરાવન ચોકડી માતેશ્વરી પાર્લરની બાજુમાં બરોબર રાલુ વંદાવન ચોકડી માતેશ્વરી પાર્લરની બાજુમાં માતેશ્વરી પાલન બાજુ અને આપણા દુકાનનું નામ બ્રહ્માંડ સ્વીટમાં બરોબર અને આપણે કોઈ રીતે આવો ગ્રાહક લેવા માટે કેટલી નાના હાલો છો તમે એ રીતે ગ્રાહકને જોતું હોય એ રીતે કિલોમાં 500 કિલોમાં 500માં 250માં 100 ગ્રામમાં એ રીતના એ રીતના બરોબર અને આજના બધું મિક્સ લેવું હોય તો મિક્સ લેવું હોય તો મળી જાય બરોબર અને આનો ભાવ કઈ છે ને બધા આપણે ટ્રાફિક કોઈ બેન ફરસાણ લ્યો તો 200 રૂપિયા પછી ટોપરા પાક લ્યો 340 રૂપિયા બરોબર. મોહનથાળ 300 રૂપિયા કેસર બરફી 320 રૂપિયા ચોકલેટ બરફી 320 રૂપિયા અને લેવું હોય તો કોન્ટેક્ટ કરો કોન્ટેક્ટ નંબર 9585 ફરીથી બોલી દેજો 9585 બરોબર મિત્રો જો તમારા કોઈ પણ જાતનો નિષ્ઠાન એવું હોય અને તમારી દિવાળી માટે કારણ કે આજે દિવાળીનો માહોલ જમી રહ્યો છે આપણે સુનિલભાઈ નું મળી રહ્યો આ પટ્ટામાં સુનિલભાઈ જ અડવાના છે એટલે તમે આવી જજો લેવા માટે તમને ખૂબ એવી કહો છો કે દિલથી આનંદ થઈ જાય એવી મીઠાઈ બનાવેલી છે જય માતાજી એટલે આઠું એટલે આગેવાન તું કહેવું કહેતા હતા તે તો મંગાયા તો મોટું ફાડતો તો મેણો તો આ તો વાતો ના કાગળ નીકળ્યા હા તારા લીધે જ મારી આબરૂ થઈ ગમો પણ અમે તો કે તમે બધો થોડો લઈને આવજો શું બધો લ્યા કારણ તો હું તને ફોનમાં નતું કીધું કે હું બધો લઈને આવું છું આજે બધો લઈને આવો તો તમે આવી જતા રહો વળી હોય ફરીને પાછા કઈ ના આ નતા એટલે બોલાયા હતા તમને તા શું કરવા આવે અમે તા શું કરવા અમે જતા રહો આ તહેવારમાં હા તું વધારે ના ભમાઈ નો હતો પાછો એટલે હાડું હું એકણ બજારમાં એટલે બોલતો નહીં એટલે ના તો આપણે તો પગ મિલે ને કંઈ ધીંગાણું કરે કે મિલતા જ ના પાછું આપણે હેડી એ આગળ આમ ઘેરો હા ઢોલ ને હા ધૂન તો કોમ ના પણ આવે હજી કોક લેતા જઈએ તાણ હવે મને તો જીભ ચોટી હવે તો લઈ લો કોક સારું તું પેલો તાસ ના ઉપાડતો ના ખાતા ભાવ વધારે પાડો મારે કાન તો 10 રૂપિયા જ પડે ફોન પે વાપર્યું અરે કોણ તે ઓવા એવું આવે એ તો હજી લેવાનું ના નીકળવાનું કરો હોય મૂન પગાર એ ભાઈ તમે આઢું તો ખાલી હોય પૈસા આલી નોકરી રાયા એમાં કેટલો પાવર કર્યો 1500 રૂપિયા આલી વસ્તુ 1500 માં બતાવો તો એડવાન્સ કરજો જુગાડો અને વાત આપણે તો કોઈ પૂછી ખવાય નહીં ભાવ એ આપણો મોટા કટ્ટુ લઈને અલ્યા લઈ લીધું લે હાડું તમે જ મારું કરી જાઓ લાવો હાડું થઈને હું નાખો છો મારા પેલા પૈસા નહીં ભરવા પડે તમે લઈ જાઓ પૈસા મારા ભરવા પડે આવજો તમે મેં કહો હેડો હેડવાનું તો હું કરી લે હા તો હેડવાનું કરો મને ગમી હોય હા તું હા અગર ટોટિયા બોટિયા ભાગી દઉં પાલ હા એ તમારી આવું ને ટોટિયા ભાઈ તમે હાલ નીકળવાનું કરજો હજી પેલા ગોઠિયા ખાઈ લો ને ટોટિયા ને હબાર ગોઠિયા ખાઈ લ્યો કહી દઉં એ ડાયલોગ માંડો મારજો હા? મારજો હાલું ડાયલોગ જ નહીં આવડતો હોય ને તમને તો એમની બેસતું તો કરું જણાવો અમે 1 લાખો ગોઠિયા ખાતો થઈ ગયા હમણાં
તો હું તો ગોઠિયા રોજ ખાઉં તમે હેડવાનું તમે ભાઈ હોય ગઢાઈ ઈચ્છા હેરો તાર. હેડો હવે કોઈ ના મળે પણ ના હોય. તમે તો અબરૂના બોકરા કરીને અમારા પણ એક વાત સાચી હા. વસ્તુ એક નંબર ક્વોલિટી હો હું તો કીધું જ નથી મારા હાથમાં તો કઢી બનાવો તો દાળ થઈ જાય દાળ બનાવ કઢી થઈ જતી ચા મેલતે નહીં આવડતો અને આ મારે કેવું કેવું બનાવી દો ને માર તો ખાવા તો ઈચ્છા પણ 10 રૂપિયા કીધા પડે હેડ ના કાલે પેલું આમ જોઈ ના મારા હાથું તો પાણી